CCC in Gujarat, Unit 7.4.3 Use of Address Book. Topics છે એડ્રેસ બુકનો ઉપયોગ. એડ્રેસ બુકમાં સંપર્ક ઉમેરવો, સંપર્ક પસંદ કરવો, સંપર્ક શોધવો, સંપર્કને સંપાદિત અથવા દૂર કરવો અને એડ્રેસ બુકથી મેઇલિંગ લિસ્ટ બનાવવું. નિષ્કર્ષ. એડ્રેસ બુકનો ઉપયોગ. ઈમેલ સેવામાં એડ્રેસ બુક એક મહત્વપૂર્ણ ટૂલ છે જેનો ઉપયોગ તમે તમારા સંપર્કની યાદી બનાવવા, સેવ કરવા અને સુધારવા માટે કરી શકો છો. એડ્રેસ બુકનો ઉપયોગ ખાસ કરીને તમારી સતત આવક જાવક કરનારા પ્રસ્તુતિ અને વ્યક્તિના ઈમેલ એડ્રેસને સ્ટોર અને મેનેજ કરવા માટે થાય છે. તમે સરળતાથી એકવાર સંપર્કને ઉમેરીને પછીથી તેમને કોઈપણ ઈમેલમાં પસંદ કરી શકો છો, જે તમારો સમય બચાવે છે અને પ્રક્રિયાને સરળ બનાવે છે. એડ્રેસ બુકમાં સંપર્ક ઉમેરવો. જીમેલ પર તમારે એકવાર સંપર્ક ઉમેરવા માટે ગૂગલ કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરવાનો રહેશે. 1. જીમેલ પર લોગિન કરો. 2. ગૂગલ એપ્સ પર ક્લિક કરો અને કોન્ટેક્ટ પસંદ કરો. 3. ક્રિએટ કોન્ટેક્ટ પર ક્લિક કરો. 4. તેમાંથી તમારી નવા સંપર્કની માહિતી જેમ કે નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર દાખલ કરવો છે. 5. સેવ પર ક્લિક કરો. 2. આઉટલુકમાં તમે પીપલ એપ્લિકેશનમાંથી સરળતાથી સંપર્ક ઉમેરી શકો છો. 1. આઉટલુક ખોલો અને પીપલ વિકલ્પ પર ક્લિક કરો. 2. ન્યૂ કોન્ટેક્ટ પર ક્લિક કરો. 3. મહત્વની માહિતી જેમ કે નામ, ફોન નંબર વગેરે દાખલ કરો. 4. સેવ બટન પર ક્લિક કરો. યાહૂ મેઇલમાં કોન્ટેક્ટ્સમાંથી નવા સંપર્ક ઉમેરવા માટે યાહૂ મેઇલ ખોલો અને કોન્ટેક્ટ પર જાઓ. એડ કોન્ટેક્ટ પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરી સેવ પર ક્લિક કરો. એપલ મેઇલમાં કોન્ટેક્ટ્સ એ તમારા મેકમાં સંગ્રહિત સંપર્કની યાદી છે. એપલ મેઇલ ખોલો, કોન્ટેક્ટ્સ એપ્લિકેશન શરૂ કરો. ન્યૂ કોન્ટેક્ટ પર ક્લિક કરી માહિતી દાખલ કરો અને સેવ કરો. એડ્રેસ બુકમાંથી સંપર્ક પસંદ કરો. જો તમે તમારી એડ્રેસ બુકમાં સંશોધિત કરી ચૂક્યા છો તો એક ઈમેલ લખતી વખતે તમે સરળતાથી કોઈપણ સંપર્ક પસંદ કરી શકો છો. ઈમેલ. નવા ઈમેલ લખતી વખતે ટુ ફિલ્ડમાં તમે કોન્ટેક્ટ્સ પસંદ કરી શકો છો. ગૂગલ કોન્ટેક્ટ્સમાંથી તમારા સંપર્કને શોધો અને તેને પસંદ કરો. આઉટલુકમાં ન્યૂ ઈમેલ લખતી વખતે ટુ બોક્સ પર ક્લિક કરો. તમારી કોન્ટેક્ટ યાદીમાંથી સંપર્ક પસંદ કરો. યાહૂ મેઇલમાં તમે ટુ બોક્સમાં એક ખૂણામાં એડ્રેસ બુક આઇકન પર ક્લિક કરીને તમારા સંપર્કને પસંદ કરી શકો છો. એપલ મેઇલમાં ટુ બોક્સમાં કોન્ટેક્ટ્સ પર ક્લિક કરો અને તમારો સંપર્ક પસંદ કરો. એડ્રેસ બુકમાં સંપર્ક શોધવો. જો તમે તમારી એડ્રેસ બુકમાં વિશેષ વ્યક્તિનો સંપર્ક શોધી રહ્યા છો તો તમે આ રીતે સરળતાથી શોધી શકો છો. જીમેલ. ગૂગલ કોન્ટેક્ટ એપ્લિકેશનમાં સર્ચ બાર પર વ્યક્તિનું નામ અથવા ઈમેલ એડ્રેસ ટાઈપ કરો. આઉટલુકમાં પીપલ વિભાગમાં ઉપરના સર્ચ બારનો ઉપયોગ કરો, જ્યાં તમે નામ, ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ ટાઈપ કરીને શોધી શકો છો. યાહૂ મેઇલમાં કોન્ટેક્ટ વિન્ડો ખોલો અને સર્ચ બાર પર નામ અથવા અન્ય માહિતી દાખલ કરો. એપલ મેઇલમાં કોન્ટેક્ટ એપ્લિકેશનમાં સંલગ્નિત ફર્સ્ટ નામ અથવા વિગત ટાઈપ કરીને વ્યક્તિ શોધી શકો છો. એડ્રેસ બુકમાં સંપર્કને સંપાદિત અથવા દૂર કરો. જીમેલ. ગૂગલ કોન્ટેક્ટ્સમાં તમારા સંપર્ક પર ક્લિક કરો અને એડિટ વિકલ્પ પસંદ કરીને તેને સુધારી શકો છો. સંપર્કને દૂર કરવા માટે મોર પર ક્લિક કરીને ડિલીટ વિકલ્પ પસંદ કરો. આઉટલુક. પીપલ એપ્લિકેશનમાં તમારો સંપર્ક ખોલો અને એડિટ પર ક્લિક કરી તેને સુધારો. ડિલીટ માટે ડિલીટ વિકલ્પ પર ક્લિક કરો. યાહૂ મેઇલમાં યાહૂ કોન્ટેક્ટ્સમાં તમારો સંપર્ક ખોલો અને એડિટ પર ક્લિક કરી તેને સુધારો. ડિલીટ માટે ડિલીટ બટન પર ક્લિક કરો. એપલ મેઇલ કોન્ટેક્ટ્સમાં તમારો સંપર્ક ખોલો અને એડિટ પર ક્લિક કરીને માહિતી સુધારો. ડિલીટ માટે ડિલીટ બટન પર ક્લિક કરો. એડ્રેસ બુકથી મેઇલિંગ લિસ્ટ બનાવવું. કેટલીક ઈમેલ સર્વિસીસમાં તમે એડ્રેસ બુકથી મેઇલિંગ લિસ્ટ બનાવી શકો છો, જેથી તમને વધુ લોકોને એકસાથે મેસેજ મોકલવાનું સરળ બને. જીમેલ. ગૂગલ કોન્ટેક્ટ્સમાં મલ્ટીપલ સંપર્કને પસંદ કરી અને લેબલ બનાવો. તે લેબલ તરીકે મેઇલિંગ લિસ્ટ બની જશે. તમે એકસાથે ઘણા લોકોને ઈમેલ મોકલી શકો છો. આઉટલુકમાં પીપલ પર જઈને ન્યૂ ગ્રુપ બનાવી શકો અને તેમાં ઈમેલ એડ્રેસ ઉમેરો. યાહૂ કોન્ટેક્ટ્સમાં લિસ્ટ બનાવવા માટે ક્રિએટ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરો. એપલ મેઇલમાં એપલ કોન્ટેક્ટ એપ્લિકેશનમાં ગ્રુપ બનાવવું અને એમાં જોડાયેલ સંદર્ભ ઉમેરવાનું શક્ય છે. નિષ્કર્ષ. એડ્રેસ બુક એ તમારા ઈમેલ બોક્સમાં એક મહત્વપૂર્ણ સાધન છે, જેનો ઉપયોગ તમે સરળતાથી તમારા સંપર્કને મેનેજ, શોધ અને એડિટ કરવા માટે કરી શકો છો. આ ટૂલનો ઉપયોગ મલ્ટી પ્રાપ્ત કરતા ઈમેલ્સ મોકલવા માટે તેમજ તમારા સંપર્કને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે થાય છે. થેન્ક યુ.